મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ પણ હવે ભાજપમાં જોડાયા છે. સીએમ રૂપાણીએ કેસરીયો ખેસ પહેરાવી તેમને ભાજપમાં આવકાર કર્યો છે. તો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય હવે ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવી તેમનો આવકાર કર્યો છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું કહી શકાય. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ હવે ભાજપમાં જોડાયા છે. તો રાજકોટ લોકસભા બેઠક પર અસર પડી શકે તેવા એક સમાચાર ખાસ કહી શકાય. શ્યામજી ચૌહાણ હવે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તો આજે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર કર્યો હતો. તો શ્યામજી ચૌહાણ હવે ભાજપ સાથે જોડાયા છે. સીએમ રૂપાણીએ તેમને ખેસ પહેરાવી તેમનો ભાજપમાં આવકાર કર્યો છે. 2019 લોકસભામાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું કહી શકાય. શ્યામજી ચૌહાણ જેઓ પૂર્વ ચોટીલાના ધારાસભ્ય છે અને હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ તેમને ધારણ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને કેસરિયા કરાયા છે. ઘરવાપસી એટલા માટે કરી છે કે જ્યારે અગાઉ 1.5 વર્ષ પહેલા વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે કંઈ પાર્ટીમાં થોડા મતભેદો થયા હોય એને કારણે પાર્ટીથી અલગ કામ કરવાનું થયું હોય, પાર્ટી વિરુદ્ધનું પણ ત્યારે એ સમયે કામ કર્યું છે. પણ આ મારું ઘર વાપસી છે. 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને મળ્યો ત્યારે મને એમનો પ્રેમ, લાગણી એ ખૂબ પ્રેમ મળ્યો છે. ત્યારે મને એમ થાય કે મારા હોમ ગ્રાઉન્ડમાં ઘર વાપસી કરીને જે વિસ્તારના લોકોના પ્રશ્નો હોય, વિકાસની રાજનીતિ થાય તો વિશેષ સારું. એ મારા વિચારો સાથે હું ભારતીય પાર્ટીમાં જોડાયો છું અને મારા હજારો ટેકેદારો આજે તારીખ 28ના રોજ સુરેન્દ્રનગર ખાતે ત્યાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં બધા લોકોને વિશ્વાસમાં લઈને કે ભાઈ આપણે શું કરવું જોઈએ, ત્યારે જે અમારા આગેવાનો છે બધાએ મને એવો વિશ્વાસ આપેલો કે શામજીભાઈ તમે જે કાંઈ નિર્ણય કરશો એમાં અમે તમારી સાથે છીએ. ત્યારે મને એમ થયું કે જિલ્લામાં વિકાસના કામો કરવા હોય તો સરકાર સાથે રહીને સારી રીતે લોકોના પ્રશ્નો હલ કરી શકીએ. નહીં, થયા છે, ક્યાંક થોડા રહી ગયા હોય અથવા નહીં એ તો ખરું. કારણ કે અગાઉ મને જ્યારે 2017માં વિધાનસભામાં અન્યાય થયો હતો ત્યારે પણ મેં પાર્ટી છોડી હતી અને અત્યારે લોકસભાની ચૂંટણીમાં મને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પ્રદેશના અમુક આગેવાનોએ મને અગાઉની બેઠકોમાં એમને ખાતરી આપી હતી કે તમે કોંગ્રેસ જોઈન કરશો તો અમે લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગરથી આપને લડાવીશું. એ છેલ્લા મને 7 દિવસ પહેલા મને એવા મેસેજ મળ્યા કે ભાઈ સોમાભાઈ અથવા ઋત્વિકભાઈને લડાવવાના છે, તમને લડાવવાના નથી, તમારું નામ પણ પેનલમાં ત્યાં દિલ્હી મોકલું નથી. જો આ પ્રકારની એ લોકો રાજનીતિ કરતા હોય અથવા વિશ્વાસઘાત અથવા આપણને એ પ્રકારનો વિશ્વાસ આપી અને પોતે ખોટા વાયદાઓ કરતા હોય તો એક મારો સ્વભાવ છે કે મને જ્યાં જ્યાં અન્યાય થયો હોય ત્યારે એ પાર્ટીમાં હું રહેતો નથી. એ પાર્ટી છોડવાની મારી પૂરી તૈયારીઓ હોય છે. નહીં, અહીંયા કોઈ વાયદો કરવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે કાર્યકર્તા કામ કરીને ટોપ ઉપર પહોંચતો હોય છે, એ પ્રકારની આ પાર્ટી છે.